અને અન્ય સમાચારની વાત રાજકોટના સુરેઠિયાવાડી સર્કલ પાસે અકસ્માત સર્જાયો હતો। સ્વિફ્ટ કાર અને આઈસર વચ્ચે અકસ્માતની ઘટના બની હતી। અકસ્માત થતાની સાથે જ લોકોના ટોળે ટોળા ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા। અકસ્માત થતા રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ। પોલીસે અકસ્માતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી। તો અકસ્માત સર્જાતા ટ્રાફિક જામ થઈ ગયો હતો। જો કે ઘટના સ્થળ પર લોકોના ટોળા થઈ જતા ટ્રાફિક જામ થયો હતો। જો કે તાત્કાલિક પોલીસ ત્યાં પહોંચી હતી અને ટ્રાફિકને હળવો કરવામાં આવી। ફરી એકવાર રાબેતા મુજબ વાહન વ્યવહાર પૂર્વવત કરવામાં આવ્યો હતો। તો રાજકોટના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, જ્યાં સ્વિફ્ટ કાર અને આઈસર ટ્રક વચ્ચે અકસ્માતની ઘટના સર્જાઈ હતી। અકસ્માત થતા જ બે વાહનો, જેમાં કાર જેના આગળના બોનેટના ફૂડચા ઉડી ગયા છે, પરંતુ બીજી બાજુ સદનસીબે આ ઘટનામાં કોઈ જ જાનહાનિ નથી થઈ। પોલીસ ઘટના સ્થળે તાત્કાલ પહોંચી ગઈ હતી અને સમગ્ર મામલે હાલ ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ છે।